નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે। આવનારા 3 દિવસોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અને ક્યાં સૌથી વધારે વરસાદનો ખતરો છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ રહ્યું છે। ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની શરૂઆત અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અગાઉ મુંબઈ પહોંચ્યા પછી ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું હતું, પરંતુ ફરી એકવાર સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે મંગળવારથી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમણે જૂનના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। મિત્રો, ખેડૂત મિત્ર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે 17, 18 અને 19મી જૂને ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। આ સમયગાળા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, જુનાગઢ, નવસારી, સુરત, વલસાડ, ખંભાત અને નર્મદાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। મિત્રો, વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે 17 થી 19 જૂન દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ, કપડવંજ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। આ પછી તેમણે જૂનના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। મિત્રો, અંબાલાલ પટેલ કહે છે કે 26 થી 30 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેનામાં જૂનાગઢના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। મિત્રો, 26 થી 30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, આહવા, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 26 થી 30 તારીખ સુધી વરસાદના કારણે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।